તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ તે જ રીતે આજે આપણે જોવાના છીએ વિભાગ બીનું સોલ્યુશન પ્રશ્નપત્ર 2 સામાજિક વિજ્ઞાન પ્રાચીનતમ એક પ્રજા તરીકે દ્રવિડનો પરિચય આપવાનો છે. દ્રવિડોએ અથવા એવી રીતે પણ પૂછાઈ શકે છે કે દ્રવિડોએ ભારતીય સંસ્કૃતિના વિકાસની અંદર મહત્વનો ફાળો આપેલ છે. આ વિધાન સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંપૂર્ણ લખેલું છે. તો તમને વિનંતી છે કે આની અંદરથી કોઈ પણ 4 મુદ્દા લખવાના. તમારી પરીક્ષાની અંદર જો આ પ્રશ્ન પૂછાય તો કોઈ પણ 4 મુદ્દા તમારે લખવાના રહેશે. ઓકે, પરંતુ અહીંયા સંપૂર્ણ કેમ લખેલું છે? કારણ 4 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે, એટલા માટે આપણે સંપૂર્ણ લખેલું છે, જેથી તમારી તૈયારી એ સંપૂર્ણ રીતે થઈ શકે. તો દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા. તેઓ દ્રવિડ ભાષા બોલતા, ઓકે, જે નીચે દક્ષિણ અંદર હતા. તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેનજોદડો એટલે કે સિંધુ સંસ્કૃતિના સર્જકો મનાય છે. તેમણે દેવી રૂપે માતા પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવના પૂજાનો ખ્યાલ આપ્યો. પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે. ધૂપ દીપ અને આરતી વડે દેવી દેવીઓની સ્તુતિ કરવાની પ્રથાએ દ્રવિડોએ આપી. માતૃમૂલક કુટુંબ પ્રથા દ્રવિડોની અંદર જોવા મળતી. તેમણે અવકાશી ગ્રહો, હોડી, તરાપાત, કાચવું, વર્ણું, રંગો વગેરે જ્ઞાન ધરાવતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ તરફ ખસ્યા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો આજે દક્ષિણ ભારતની અંદર રહે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી સભર છે એટલે કે ભરેલું છે. ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભારતનો પ્રાકૃતિક વિશિષ્ટ અને વૈવિધ્યથી ભરેલો છે વારસો. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, ઝરણાઓ, નદીઓ, રણો, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણ, પુષ્પો, જીવજંતુ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યોની અંદર વિવિધ પ્રકારના ખડકો, શિલાલેખો, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસાની અંદર પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓનો દેવી સ્વરૂપમાં આપવામાં આવે છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડે છે. પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીએ અને પૂજીએ છીએ. ભારતના પ્રાકૃતિક વારસાની અંદર પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ પણ સ્થાન પામી છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવે છે. ઓકે, તમને ખબર હોય તો મલ્હાર કે એવું મેઘ કે એવું કંઈક હોય છે, એ રાગ ગાવાથી વરસાદ આવે. મેં સાંભળ્યું હતું. ઓકે, બીજું એટલે અડધું થોડું રહી ગયું હતું. એ આની અંદર લખેલું છે કે કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પહર પર આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુ રહેલી છે. આપણે આયુર્વેદિક, યુનાની નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી જે ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે, વિદાઉટ એની સાઇડ ઇફેક્ટ. ઓકે, લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું મનાય છે? લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવા શું બનાવતા? દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કહીએ તો કરવત, વળાંકવાળી કરવત, આરો, સોય જેવા ઓજારો બનાવવામાં હોવાનું જણાય છે. આ ઉપરાંત તેઓ ધાતુની અંદરથી વાસણો, મૂર્તિ, પાત્રો બનાવતા. તેઓ યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુની અંદરથી બનાવતા. ઓકે, માનવ જીવનનો સંબંધ શરૂઆતથી વિધાન ઓકે એક માટી સાથે રહ્યું છે. અહીંયા લખવાની અંદર ભૂલ છે. વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલું છે અહીંયા લખ્યું છે. અથવા ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો. ઓકે, શરૂઆતની અંદર લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટે રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, ઝાડીઓ વગેરે બનાવવામાં કાષ્ઠ કલા વિકસી ગઈ. લાકડા પરનું કોતરકામ એ ભારતની કલા કારીગરીની એક વિશિષ્ટતા છે. ગુજરાતના સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ ખાતે આશરે 350 વર્ષ પૂર્વે થયેલું લાકડાનું કોતરકામ પ્રાપ્ત થયું છે. ભારતના પ્રાચીન કે કઈ જગ્યાએ? સોમનાથની અંદર. ઓકે, 350 વર્ષ પહેલાં. ગ્રંથની અંદર વર્ણવેલ વસ્તુ શાસ્ત્રના નિયમો પ્રમાણે તે થયેલું છે. ગુજરાતમાં સંખેડાના અંદર લાકડામાંથી પારણા, માંચીઓ, બાંજટ,
પલંગ, હિંડોળા, કબાટ તેમજ વિવિધ પ્રકારનું મનોહર ફર્નિચર બને છે. ઈડર રમકડાની બનાવટ માટે જાણીતું છે. ઈડરે કુતુબ મિનાર વિશે માહિતી આપો તો કુતુબ મિનાર દિલ્હીની અંદર આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. ઓકે, આવી વિદ્યાર્થી મિત્રો આવી રીતે કુલ મિલાઈને આવી રીતે લખેલા છે. ઘણા બધા પ્રશ્નો છે. ઓકે, તો તે કુતુબ મિનારની અંદર દિલ્હીના અંદર આવેલો તે સલ્તનત કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો, ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. 12મી સદીના અંત ભાગની અંદર દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું. કુતુબુદ્દીન નું આકસ્મિક અવસાન થયા તેના પછી તેનો જમાઈ અને ઉત્તરાધિકારી તરીકે સુલતાન ઇલ્તુત્મિશ આવ્યો. તેણે 1210 ઓકે 1210 ની અંદર પૂર્ણ કરાવ્યું. કુતુબ મિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે. તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામની અંદર ગોળ લાલ પથ્થર અને આરસ પહાડનો ઉપયોગ થયેલો. ભૂતળનો ઘેરાવો 13.75, ઊંચાઈ જતાં 2.75 જેટલો થાય. એના અંદર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. ઓકે, તેની રચના અને કૌશલ્યને લીધે વિશ્વની અંદર મિનારાનું સ્થાન પામ્યું છે, શ્રેષ્ઠ મિનારાની અંદર. એક્ઝામ્પલ તરીકે બીજા પણ પ્રશ્નો આપેલા છે જે આપણા અસાઇનમેન્ટ છે એની અંદર. તો કે એક્ઝામ્પલ એના સિવાય પણ બીજા કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે જેની તૈયારી આપણે કરવાની રહે છે. એટલા માટે કેટલાક પ્રશ્નો આપેલા છે, અહીંયા લખેલા છે, આપણે જોઈ શકીએ છીએ. અજંતાની ગુફાઓ વિશે ટૂંકની અંદર માહિતી આપો તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે વાઘેર નદીના કાંઠે અર્ધ ગોળાકારે ઉભેલા સહ્યાદ્રીઓ કે અજંતાની ગુફાઓ ઔરંગાબાદ જિલ્લો એની અંદર કઈ જગ્યા અજંતાની અંદર અજંતા નામના ગામ પાસે આવેલી છે. તેથી તો તેનું નામ કહે તો અજંતાની ગુફા પડી. સહ્યાદ્રીના પર્વતમાળાને કોતરીને અહીંયા બનાવેલી ઘોડાની નાળ આકારે બનાવેલી છે. હાલ 29 જેટલી ગુફાઓ છે. 1819ની અંદર કેપ્ટન હોર્ન સ્મિથે પુનઃ સંશોધિત કરી હતી અને વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફા મહત્વની 2 ભાગની અંદર વહેંચી શકાય. ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત. આ ગુફાઓ તેની આગવી કલાકૃતિ સમૃદ્ધિને કારણે ભારતની અંદર અને જગતભરમાં પ્રખ્યાત છે. આ ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુગમ સમન્વય થયેલો છે. આ ગુફાઓમાં અપૂર્વ કલા સર્જને ભારતીય કલા વિશ્વની અંદર ગૌરવિત કર્યું છે. ઓકે, ઇલોરાની ગુફા વિશે ટૂંક નોંધ લખો તો ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતા નીચે પ્રમાણે છે. 1600 થી 1000 દરમિયાન બનેલી. તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી. કુલ 34 ગુફાઓ, જેમાંની 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મને લગતી, 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મને લગતી અને 30 થી 34 ગુફાઓ જૈન ધર્મને લગતી. ઓકે, હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના સમયમાં થયું હતું. અહીં બૌદ્ધ, જૈન અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગનો પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે. ઇલોરાની ગુફાઓમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનને શોભાયમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. ઇલોરાની ગુફાનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. ઓકે, 16 નંબરની ગુફાની અંદર આવેલું છે કૈલાસ મંદિર. તેની લંબાઈ 50 મીટર, ઊંચાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર અને પહોળાઈ 33 મીટર. ઓકે, મોટા પથ્થરની અંદરથી કોતરીને બનાવવામાં આવી છે અને દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શોભા અવર્ણનીય છે. ઓકે, બૃહદેશ્વરનો પરિચય તો બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તાંજોર એટલે કે થંજાવુરની અંદર આવેલું. ઓકે, 1003 થી 1010ના સમયગાળામાં ચોલ વંશના સમયગાળાની અંદર નિર્માણ પામેલું. રાજરાજ પ્રથમે એનું બંધારણ બાંધેલું. આ મંદિરનું બાંધકામ કોણે એટલે કહીએ ને કે કોના દ્વારા બનાવવામાં આવેલું તો રાજરાજ પ્રથમ દ્વારા. ઓકે, તેથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. દેવાધિદેવ શિવનું મંદિર છે. શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને બૃહદેશ્વર મંદિર કહે છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીની અંદર થયું છે. દ્રવિડ શૈલીની અંદર નિર્માણ થયેલું છે. આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમય બૃહદેશ્વરની મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી. ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે. બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોના અંદર સ્થાન પામે છે. જંગલ વિનાશના કારણો તો જંગલો સૌથી વધુ વિનાશ માનવી કરે છે અને એના કારણો નીચે મુજબ છે. દેશનો વસ્તી વધારો, ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, નવી વસાહતો અને રહેઠાણનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, રેલવે, સડક અને હવાઈ મથકોનું નિર્માણ,
ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિની ખેતી, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહી ચોરી, ઓકે, ઉદ્યોગ માટે જંગલ પેદાશની પ્રાપ્તિ થઈ રહેલ અવિવેક, આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે. ઓકે, દાવાનળના કારણે તો અમુક જ હદે લાકડાઓ નષ્ટ થતા હોય, બાકી આપણા કારણે જ થાય છે. અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને અભયારણ્ય કહે છે. તેમાં અન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે. અહીં વૃક્ષાછેદન પર કડક નિયમો, તણો તથા પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય. ઓકે, આગળ જોઈ લઈએ. અબરખ વિશે માહિતી આપો. તો અબરખના ગુણધર્મોના ઉપયોગ નીચે પ્રમાણે છે. અબરખ એ પારદર્શક, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટે હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોના વિદ્યુતરોધક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે અન્ય વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરે વપરાય છે. તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ભારતની અંદર બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અબરખના ઉત્પાદનની અંદર મુખ્ય રાજ્ય છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની અંદરથી પણ અબરખ મળી આવે છે. ભારતની અંદર મોસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળે છે. અબરખના ઉત્પાદનની અંદર વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે અને ભારતની અંદર ગુજરાત આપણું એ પ્રથમ સ્થાને છે. યાદ રાખજો, અહીંયા લખેલું નથી એટલા માટે મેં તમને માહિતી તરીકે કહી દીધું. કોલસાના ઉપયોગ જણાવો. તો કોલસાનો સૌથી વધુ ઉપયોગ તાપ વિદ્યુત ઉત્પાદનમાં અને ધાતુના ગાળવાના કારખાનાની અંદર. અને કઈ ધાતુ ગાળવામાં આવે છે? લોખંડને કોલસાની મદદથી ગાળવામાં આવે. ઓકે, અને ચૂનાનો પણ ઉપયોગ છે, જે કહે ને એના અંદર ચૂનાનો આગળ છે એટલે હું તમને કહી. તે ઘરની અંદર રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાઓના ઉર્જા સ્ત્રોત તરીકે અને કેટલાક ઉદ્યોગની અંદર કાચા માલ તરીકે વપરાય છે. તેમાંથી ડામર, એમોનિયા વાયુ, બેન્ઝોલ, એમોનિયા સલ્ફેટ અને ક્રૂડ ઓઇલ જેવી આડપેદાશો મળે છે. ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. તો ચૂનાના પથ્થરના ઉપયોગો નીચે પ્રમાણે. તો સિમેન્ટની બનાવટની અંદર એ તો તમને વિજ્ઞાનની અંદર ખબર હશે. મકાનના બાંધકામની અંદર લોખંડને પીગળાઈ અને ભઠ્ઠીની અંદર પીગળવા માટે. રાસાયણિક ઉદ્યોગમાં પણ વપરાય છે. આ ઉપરાંત તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગની અંદર વપરાય. ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા એશ, સાબુ વગેરેના ઉત્પાદનની અંદર વપરાય છે. ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કયા સ્થાપિત થયેલા છે? રાસાયણિક ખાતરના ઉદ્યોગો કલોલ, જે અમારી પાસેનું જ ગામ છે. ઓકે, એટલે ગામ નહીં પણ શહેર છે. કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે. ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રો જણાવી. ઓકે, ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રો અમદાવાદ, રાજકોટ, સુરત, તાપી, વલસાડ, વડોદરા. જોઈએ આગળ. ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં લખો. તો વિવિધ પ્રકારના મકાનો, સડકો અને બંધોના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી. સિમેન્ટના ઉત્પાદનની અંદર વિશ્વના ચીન પછી ભારતનો બીજો ક્રમ. વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના 6% જેટલું સિમેન્ટ ભારતની અંદર થાય છે. સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂના, પથ્થર, ચીરોડી, એલ્યુમિનિયમ અને ચીકણી માટી, સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે, તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનો નજીક સ્થાપવામાં આવે છે. તેને કોલસા અને વીજળીની પણ જરૂર પડે છે. ગુજરાતની અંદર સિમેન્ટમાં ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. પોરબંદર, દ્વારકા, સિક્કા, દેવાલે વગેરે સ્થળોએ સિમેન્ટ કારખાના સ્થપાયા છે. ખાંડ અને ખાંડસરીના કારખાના કયા સ્થાપ્યા છે? શા માટે? ભારતની અંદર ખાંડ અને ખાંડસરી બનાવવા માટે કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોની સ્થાપ્યા છે. શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું હિલાણ કરવું જરૂરી છે અને આ કારણે ખાંડના કારખાનામાં શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. ઓકે, લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે કરવામાં આવી છે કે કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે? ઓકે, લઘુમતીના કલ્યાણ માટે નીચેની જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતના બંધારણ દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. લઘુમતીના આધારે અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકાર રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી. આ ઉપરાંત ભારતની અંદર ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે, પરંતુ હિન્દુ કોમના રક્ષણ માટે સરકાર કંઈ જાગતી જ નથી. એટલા માટે શું કરવાનું? આપણે હિન્દુઓને જાગવાનું રહેશે, જાહેર જનતાને જણાવવાનું. ઓકે,
આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. આતંકવાદ તો તે વૈશ્વિક સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો. બળવાખોરી તે રાષ્ટ્રની સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો. આતંકવાદ રહ્યો ને એની અંદર સૌથી વધારે મુસ્લિમ લોકો જ હોય છે. હું ચોખ્ખું કહું છું. ઓકે, તમને કહું આજે ચોખ્ખું જ છે. ઓકે, તમે જોશો ન્યૂઝ જોશો ને તો એની અંદર તમને ખબર પડી જશે કે કઈ લઘુમતી વધારે છે. હા, એ ચોખ્ખું કહું છું કે હું હિન્દુઓને સપોર્ટ કરું છું, કારણ કે હું પોતે હિન્દુ છું. ઓકે, તો હું હિન્દુઓને સપોર્ટ કરું છું. તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. તે પોતાના અથવા તો અન્ય દેશની વિરુદ્ધ હોય છે અને તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સારો મળે કે ન મળે, ઓકે, મળે ખરા, એટલે કે કેટલાક ગદ્દારો હોય ને તો આતંકવાદને સ્થાનિક પ્રજાનો સારો મળી જાય. ગદ્દારો હોય તો સારો મળે, અને ના હોય તો ના એ મળે. બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે. તો કે સ્થાનિક પ્રજાનો સહકાર હોય ને તો જ બળવાખોરી થાય. આતંકવાદને પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. બળવાખોરીથી પ્રભાવિત રાજ્ય કે પ્રદેશનો વિકાસ અટકી જાય. આતંકવાદના સાંપ્રદાયિક હિંસા કે ઘણા ફેલાવાને લીધે સમાજને વિભાજિત કરે છે અને બળવાખોર સંગઠનો લોકોને ડરાવી ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. ઓકે, આગળ જોઈ લઈએ. આગળ આપણો આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા પર નોંધ લખો તો આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરે છે. આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથરા નીચે જીવે છે. કોથરા નહીં લે તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવતા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોને માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. આતંકવાદ, હું તમને પછી એક વાત કહું મસ્ત મજાની. આતંકવાદ પીડિત પ્રદેશની અંદર વિદ્યાર્થીઓનું શિક્ષણ કરે છે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી અને સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે. તેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. સમાજના અંદર અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. વિસ્તારોની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. ગામડા અને શહેર વચ્ચેનો તેમજ રાજ્ય વચ્ચેનો આંતર વ્યવહાર ઓછો થઈ જાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ વાત હતી. અરે ભૂલી ગયો પાછો. હા, આતંકવાદ ને બળવાખોરી નહીં, પરંતુ આતંકવાદ જે ના કારણે એવું છે કે પહેલાં જે ગામડાઓ રહેતા ને ગામડાઓ એની અંદર જો બહાર ગામથી કોઈ આવતો હોય ને કોઈ મહેમાન તરીકે તો એના આખું ગામ કહીએ ને પંચાયત હોય કે બીજું કંઈ એની અંદર બેસાડતા ને આખું ગામ પોતાના ઘરે સહારો આપતા. અત્યારે કોઈ માણસ એકલો આવે એને પણ સહારો મળતો નથી. ઓકે, આ પરિણામ આવ્યું છે આતંકવાદનું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતું સોલ્યુશન. ફ્રીની અંદર PDF મેળવી શકો છો. મેં કીધું તેમજ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈને આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.